કે એ બધાને આપણે પૂછે કે તમે કેમ ભાજપને ભાઈ સપોર્ટ કરો છો, કે અમે વિચારધારાને સપોર્ટ કરીએ, આવું કહે છે કે નહીં? હવે ભાજપમાં 60% કોંગ્રેસ વાળા છે, તો તમે કઈ વિચારધારાને સપોર્ટ કરો? ભાજપમાં જ ભાજપ વાળા નથી, તોય પાછો કે હું ભાજપની વિચારધારાને સપોર્ટ કરું, પણ ભાજપમાં જ ભાજપ વાળા નથી, તો તમે કોને સપોર્ટ કરો છો? કોંગ્રેસને સપોર્ટ કરે. મારે એટલું ભાજપના જે કઈ મિત્રો આજુબાજુના ગામમાં મારે બે હાથ જોડવા છે કે દેશ માટે થઈને તમે એક વખત ભાજપને વિસાવદરમાં જુનાગઢમાં હરાવો, એનાથી ભાજપનું નુકસાન નહીં થાય પણ દેશનો ફાયદો થશે. એક સીટ ઓછી આવશે તો એમાં કઈ ભાજપ વાળાને કોઈ ફરક નહીં પડે. એને ગિફ્ટ સિટીમાં વ્યવસ્થા કરી જ રાખી છે, જે જોઈએ એને કોઈ વાંધો આવે એમ નથી. અને ગાંધીનગરમાં જ ખોલી છે, કેમ કે બધા ભાજપ વાળા ત્યાં ભેગા થાય ને રાતે આનંદ પ્રમોદ મજા કરો, ગામ ભલે દુખી થાય. ખોલી છે ને વ્યવસ્થા, ગિફ્ટ સિટીમાં ખોલી. ગાંધીનું ગુજરાત કરતા હતા, ખોલ નાખ્યું તાળું, હળુક રહી, કોઈ ખબર ન પડે. એમને પાટીલના હાથે ઉદઘાટન રાખ્યું, જૂના જાણીતા એના હાથે. કોઈએ પૂછ્યું કેમ એના હાથે, એને ફાવટ વાળો એ અનુભવી છે. એટલે આપણે ક્યાંય કેવું કેવું દાર પડાવો હોય કે આપણે કંઈક ગોજલા ખરીદવા હોય તો અનુભવી માણસ ગોતવી કે આ ગોજલો લેવાય કે ન લેવાય, આ દારમાં પાણી આવશે. અનુભવી માણસ એને અનુભવી ગોત્યું, અનુભવી માણસ આજે દુકાન ખોલી, ગામ દુખી છે અને એને દારૂ પીવો છે. અને ગાંધીનગરની હાઈફાઈ હોટલોમાં બેસીને એમને ભાજપ વાળા દારૂ પીવો છે અને ગામમાં દવા પીવાનો વારો આવ્યો છે. અહીંયા કેમ ન થઈ? અહીંયા નહીં થવાનું કારણ એ કે ભાઈ હું તો ભાવનગરનો છું, અમે એવું સાંભળ્યું હતું કે ભાઈ સિંહ નીકળે એટલે શિયાળિયા ભાગે. આ વિસાવદરના સિંહ નીકળ્યા, શિયાળિયા ભાજપના ભાગ્યા, ચૂંટણી જ નથી કરવી. આખા ગામમાં 400 સીટો લાવશું, 400 સીટો લાવશું, ફાંકા ફોજદારીનો પાર નહીં. 400 જ આવતી હોય તો કરાવો વિસાવદરમાં ચૂંટણી, લ્યો બહુ પાણી વાળા હોય તો. કરે છે ને આખા ગુજરાતમાં, આખા દેશમાં દાવો 400 લાવશું, પાછી 4 લાખની લીડથી લાવશું, એવો દાવો કરે છે. 4 લાખની લીડથી જીતતા હોય તો ભાગો છો કેમ? શિયાળિયાની જેમ પૂછડું દબાઈને કેમ ભાગો છો? કરાવો ચૂંટણી ઇજ્જતથી, આવો ઉતરો ગલીઓ બજારમાં, આમ આદમી પાર્ટી નામે ભીડાવો, વિસાવદરની જનતા બતાવી દે છે કેટલા લાખની લીડથી હારો છો એમ. એટલે હાઈકોર્ટનું કોઈ કારણ નથી, વકીલ તરીકે કહું છું. જેટલા બધા ભાજપ વાળા જેટલો કાયદો નહીં ખબર પડતો ને એટલો મને એકલાને ખબર પડે છે, એટલે કહું છું કે આ જૂઠું બોલે છે ભાજપ વાળા. હકીકતમાં એમણે સર્વે કરાયો, વિસાવદરમાં ખૂબ માણસો મોકલ્યા, એમનો સર્વે કરવા માટે ખાલી કઈ પ્રાઇવેટ માણસો ને સરકારી માણસો સર્વે કરતા હોય, ટીડીઓ બેઠો બેઠો ભાજપનું કામ કરતા હોય. તલાટીને હોપ્યું હોય કે આવતા જતા નજર રાખજો ગામમાં કેટલા જણા આપણા વિરોધમાં છે, એટલે તલાટીને નોકરી કરી એટલે કહી દે કે આખું ગામ સાહેબ આ વખતે ફરી ગયું છે, હાઈકોર્ટ આવતા નહીં, ધોકાવાળી થાય નહીં. આ આખો સર્વે દિલ્હી ગયો એટલે એને નક્કી કર્યું ભાઈ ચૂંટણી જ નથી કરવી. 156 છે, એકાદી નહીં આવે તો કઈ વાંધો નહીં, કરવી જ નથી ચૂંટણી. એટલે કોઈ પણ કારણ વગર ચૂંટણી પંચ ઉપર દબાણ લાવીને ચૂંટણી પંચને દબાઈ દીધું અને ચૂંટણી જ બંધ રખાવી છે. હાઈકોર્ટનો કોઈ ઓર્ડર નથી. હાઈકોર્ટમાં કેસ છે, વાત સાચી છે, પણ ભાજપ વાળાને કે હર્ષદભાઈને ગમે એને પૂછો કે હાઈકોર્ટમાંથી કોઈ ઓર્ડર થયો છે? ઓર્ડર નથી થયો, ખાલી કેસ થયો છે. કેસ તો કાલે હું કરી આવું કે નરેન્દ્ર મોદી મારે એની પાસેથી 15 લાખ લેવાના છે, હમણાં એને ચૂંટણી ન કરવા દેતા. તો શું નરેન્દ્ર મોદીની ચૂંટણી નહીં ઉભા રહેવા દે? બતાવો છે મને બધા. હું નરેન્દ્ર મોદી ઉપર કેસ કરું કે 15 લાખ લેવાના બાકી છે, ઉઘરાણી પતે નહીં ત્યાં સુધી આને ચૂંટણી ન લડવા દેતા, તો શું બંધ રાખશે ચૂંટણી? ઓર્ડર થાય તો અલગ વસ્તુ હતી, ઓર્ડર થયો નથી છતાંય ચૂંટણી પંચનું નાક દબાવીને કે ગળું દબાવીને રામ જાણે ચૂંટણી બંધ રખાવી છે. હવે ભવિષ્યમાં શું સારે એ હું તમને કહું, મારા 3 અનુમાન છે. ભૂતકાળમાં દ્વારકાની અંદર આવું થયેલું, પબુભા માણેક ધારાસભ્ય છે ત્યાંના, અને એ વખતે કોર્ટમાં કેસ થયો. પછી ભાજપ વાળાએ એવું કર્યું કે ચૂંટણી નો આવી, જેમ વિસાવદરમાં બંધ રહી એમ દ્વારકામાં ચૂંટણી બંધ રહી. કોર્ટમાં કેસ હાલવા ન દીધો, સરકારી વકીલો તો ભાજપે મૂકેલા હોય. કોર્ટમાં 5 વર્ષ સુધી કેસ નો હાલવા દીધો, 5 વર્ષ સુધી દ્વારકામાં કોઈ ધારાસભ્ય નહીં ગયા. આખા 5 વર્ષ આવી રીતે પૂરા કર્યા. કોઈને ખબર છે ખરી આ વાત? વિસાવદરમાં પણ ભાજપે નક્કી કર્યું છે કે 5 વર્ષ હવે વગર ચૂંટણીએ પૂરા કરવાના છે. કોર્ટમાં કેસ છે, કોર્ટમાં કેસ છે, એમ કરીને 4 વર્ષ પૂરા કરી નાખશે. હવે જયારે 27ની ચૂંટણી આવશે ત્યારે બની શકે કે નવું સીમાંકન લાવીને વિસાવદરના 3 ભાગ પાડીને અલગ અલગ વિધાનસભા બનાવી નાખે. આ એનું ષડયંત્ર છે. અમે એની સામે લડીએ છીએ. અમે અહીંયા ચૂંટણી પંચમાં રજૂઆત કરી, ત્યાંય રજૂઆત કરી, અને અમને એવું લાગ્યું કે અમારી રજૂઆત સાંભળે, ચૂંટણી લાવશે તો ઠીક છે.
પણ ગામને અમારે જણાવવું એ અમારી ફરજ છે. તો હું આજ તમને આ બધું કહેવા જણાવવા માટે આવ્યો છું કે આ ધ્યાનમાં રાખજો કે આવું કરે છે ભાજપ. એટલે આ ચૂંટણી જે બંધ રહી છે એ હારવાની રીતે બંધ રહી છે. એમના સર્વે બહુ નબળા આવ્યા. અને સર્વે નબળા કેમ આવ્યા? ભાઈ વિસાવદરનો તો નિયમ છે, ગદ્દારી કરે એટલે ધોકો લઈને વાહે પડવાનું છે. એ દિલ્હી સુધી વાત ગઈ. નહીતર આજ ભાજપ વાળા એવી વાતો કરે છે, વન નેશન વન ઇલેક્શન. કોઈ સાંભળ્યો છે આ શબ્દ? એક દેશમાં એક ચૂંટણી કરાવો, ક્યાં ભાગો છો? છતાંય આ ભાજપ વાળા ચૂંટણીથી ભાગે છે. એટલે આપણે બધાએ સમજવાની જરૂર છે. મારી આ વાત હું બહુ જવાબદારીપૂર્વક કહું છું, વકીલ તરીકે કહું છું કે આ જે ચૂંટણી બંધ રખાવાનું કૃત્ય જે કર્યું છે એ બિલકુલ લોકશાહીની હત્યા સમાન છે. તમે આ બધા ગામમાં મારી વાત પહોંચાડજો. મત તો ચૂંટણી આવશે ત્યારે ફરીથી માગવા આવશું, પણ આજે જાણો કે આપણી આરે કેમ આવું કરવામાં આવે છે. બીજી વસ્તુ કે મુદ્દો ખાલી એટલા પૂરતો મર્યાદિત નથી કે ભૂપતભાઈ આપમાંથી ભાજપમાં જતા રહ્યા. એ એક ઘટના છે. જવાહરભાઈ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, બીજી ઘટના છે. વળી ત્યાં પેલા ભાઈ ચૂંટાયા હતા આપણે અરવિંદ લાડાણી એ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, ત્રીજી ઘટના છે. કુંવરજી બાવળિયા કોંગ્રેસમાંથી ભાજપ, ચોથી ઘટના. આપણને એમ લાગે છે કે આ બધા પક્ષ પલટો કરે છે. હર્ષદભાઈ તો ખરા જ ને, આપણા આગેવાન છે, એ આમથી આમ ગયેલા. અમરીશભાઈ બાકી રહી ગયા હતા વિકાસ કરવામાં, તેણે વિકાસ કર્યો ખિસ્સાનો. એ મુદ્દો નથી કે કેટલા લોકો પાર્ટી બદલી. મુદ્દો એ છે કે ભાજપને આવી જરૂર કેમ પડે છે? 156 ધારાસભ્ય હોવા છતાં એને અરવિંદ લાડાણીની શું જરૂર પડે છે? એ મુદ્દો છે. 156 હોવા છતાં એને ભૂપત ભાયાણીની શું જરૂર પડે છે? એ સમજવા જેવું છે કે આ ભાજપ વાળા હમણાં ગણોત ધારાની અંદર સુધારો લાવે છે વિધાનસભામાં. અત્યાર સુધી ગુજરાતમાં કાયદો એવો છે કે જે ખેડૂત હોય એ જ ખેતીની જમીન ખરીદી શકે. વાત સાચી છે કે ખોટી છે? કોને કોને ખબર છે આ વાત? જે ખેડૂત હોય એ જ ખેતીની જમીન ખરીદી શકે. આપણે નવી જમીન સુરતમાં લેવી હોય તો ગામડાનો ખેડૂત ખાતેદારનો દાખલો કઢાવવો પડે. ભાજપ આ કાયદો રદ કરવા લાગે છે. આવનારી આ ચૂંટણી પછી તરત કાયદો રદ થઈ જશે અને કોઈ પણ માણસ ખેતીની જમીન ખરીદી શકશે. એનાથી શું થશે? જેની પાસે 2 નંબરના બેફામ રૂપિયા હશે એ નાના ખેડૂતની જમીન પડાવી લેશે. અને નાનો ખેડૂત કદાચ સ્વાભિમાની હોય વિસાવદરના ખેડૂત જેવો, એમ કે ભાઈ તું 1 વીઘાના 50 કરોડ આપતો નથી વેચવી, તો મામલતદારને ફોડીને ખોટા કાગળ બનાવીને પોતાના ખાતે જમીન કરી લેશે. પછી આપણે તલાટી પાસે જાવ, મામલતદાર પાસે જાવ, એસડીએમ માં જાવ, ક્યાંય નો ખાવ તો કુવામાં જાવ. થશે કે નહીં થાય? આજ તો મારા ખીચામાં 50 કરોડ પડ્યા હોય તોય જો હું ખેડૂત ન હોઉં તો હું જમીન નહીં ખરીદી શકું. તમે મને આપવા માંગતા છો તો હું નહીં ખરીદી શકું. શું કામ? કાયદાથી મર્યાદા છે. જેવી આ મર્યાદા હટી જશે, તમામ ખેડૂતોની જે રોડ ટચની મોકાની જમીનો હશે એ માથાભારે માણસો પડાવી લેશે. હું આ બોલું છું એ સાચું લાગે છે કે ખોટું લાગે છે? જો આ કાયદો હટી જાય તો નાના ખેડૂતોની જમીન માથાભારે માણસો પડાવી લે કે ન પડાવી લે? મને બધા કહો. જ્યારે આ કાયદો ગુજરાતમાં આવશે, ચાલુ તો થઈ ગયું, છાપામાં આવી ગયું, તે દિવસે જો ભૂપત ભાયાણી કે કુંવરજીભાઈ કે ભાઈ જે કાંઈ બદલું કરી છે પાર્ટી, એ હામા પક્ષમાં હોય તો એને મજબૂરીમાં તે થોડો અવાજ લાજ કાઢીને ઉઠાવવો પડે. એટલે આવા ખોટા ધંધા કરતા પહેલા ભાજપે સામેથી બધા જ માણસો પોતાની પાર્ટીમાં નાખી દીધા. એટલે ગમે એવું ખોટું કામ કરે કોઈ બોલવા વાળો જ ન હોય. વાત સમજાણી કે ન સમજાણી? ગમે એવા કાળા કામ કરે ભાજપ, પણ સામે કોઈને વધવા જ નહીં દે કે કોઈ ઉભો થઈને બોલે કે તમે ખોટું કરો છો. કેમ કે કોક બોલશે તો ગામ સાંભળશે, ગામ સાંભળશે તો ગામ ચૂંટણી ટાણે નિર્ણય લેશે કે ભાજપે ખોટું કર્યું. એટલે કોઈ સામે વધવું જ ન જોઈએ અવાજ ઉઠાવવા વાળો. એવા મિશન સાથે ભાજપે તમામ લોકોને પોતાની પાર્ટીમાં ભેળવી દેવાનું ચાલુ કર્યું છે. એમાં ભળી જવા વાળાનું પાપ છે અને ભેળવી લેવા વાળાનું પાપ છે. પણ અમે આમ આદમી પાર્ટીના સૈનિકો, હું પોતે ચૂંટણી હારી ગયો, બધાને એવું હતું કે આપણે ગોપાલભાઈ જીતશે, મનોજભાઈ જીતશે, બધાને એવું હતું. નથી જીત્યા તો 1 સેકન્ડ માટે અમે વિચાર નબળો નથી કર્યો કે આ લડાઈ છોડી દે. પાર્ટી તો બદલવાની વાત ભૂલી જાઓ, ઘરે બેસવાનો અમે વિચાર નથી કર્યો. 1 વર્ષથી હારી ગયા પછી લડતા છીએ. લડાઈ એટલા માટે ચાલુ છે કે ભવિષ્યની અંદર કાળું અંધારું દેખાય છે કે જો આ ભાજપ વાળા રહેશે ને તો કાળું અંધારું વધશે આપણા નસીબમાં.
આ ભાજપ વાળા એવો દાવો કરે છે કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ રોકાઈ દીધું. આ વાત કોને કોને સાંભળેલી છે? એ કે યુદ્ધ રોકાઈ દીધું. યુદ્ધ રોકાઈ દેવાની તમારામાં તાકાત છે એવા દાવા કરો છો, તો આ ગુજરાતના કરોડો છોકરાઓએ યુક્રેન ભણવા શું કામ જવું પડે છે? બનાવો અહીંયા સારી નિશાળો. યુદ્ધ રોકાવી શકો છો પણ નિશાળ નથી બનાવી શકતા. કોને તમે મૂર્ખ બનાવવા નીકળ્યા છો? આપણા વિસ્તારમાંથી કે આપણા ગુજરાતથી યુક્રેનમાં MBBS કરવા છોકરા જાય છે કે નહીં? મને બધા કહો છે. કોઈને ખ્યાલ છે? આપણા વિસ્તારમાંથી કોઈ વિદેશ ભણવા ગયો ખ્યાલ છે? કોઈને જાય છે કે નથી જતા? જાય છે ને વિદેશમાં. તમે અહીંયા એક સારી સ્કૂલ નથી બનાવી શકતા, એક કોલેજ નથી બનાવી શકતા, એક યુનિવર્સિટી નથી બનાવી શકતા. એટલે લાચારીમાં જમીન વેચીને, લેણું કરીને, ઘરેણા વેચીને, વ્યાજવા લાવીને વિદેશ ભણવા મોકલવા પડે. અને પછી તમે એમ કહો છો કે મેં વિદેશમાં યુદ્ધ રોકાવી દીધું. અહીંથી ને જાતા રોકો ને, પેલા ગામમાં ગામમાં રહે એવું કરો. પણ આ બધી ફોલ્ટનો કોઈ અવાજ ન ઉઠાવે ભાજપની સામે, એટલે ભાજપે નક્કી કર્યું છે બધાને પકડી પકડીને ભાજપમાં ભેળવી દો, અને જે ભાજપમાં ન ભળે એને જેલમાં પૂરી દો. ચૈતર વસાવાને જેલમાં પૂરી દીધા. શું કામ? કે પહેલા એને પૂછ્યું કે ભાઈ બે રસ્તા છે, આ સુટકેસ પૈસા ભરેલી અને આ જેલ, કયું રહેવું છે? ચૈતરભાઈ કીધું ભાઈ હું તો આદિવાસી સમાજનો માણસ છું, અમે જિંદગીમાં કોઈથી ડર્યા નથી, તમારી સુટકેસો લઈને વયા જાઓ અને જેલ વાળું કરો આગળ કામ. અને એટલી નિમ્ન કક્ષાના ભાજપ વાળાએ બદલો લીધો ચૈતરભાઈ સાથે, ખાલી એટલા માટે કે ભાજપમાં નહોતી. એની ઘરવાળીને, એની પત્નીને 3 મહિના જેલમાં પૂરી દીધા ખોટા કેસ. આપણે બધા અહીંયા મોટા ભાગના આદમી માણા બેઠા છે. રાજકારણ કરતું હોય ગામનું કે તાલુકાનું, જિલ્લાનું, તો લગભગ આદમી માણા કરતા હોય. અને આદમી વચ્ચે રાજકારણનું વેર હોય તો એ ચૂંટણીમાં કાઢતા હોય, ક્યારેક દારૂ બોલીને, ક્યારેક ધોકા પછાડીને, ક્યારેક મતદાનમાં. પણ આદમીનું વેર કોઈ બાયુ પાસે લેવાનું હોય કોઈ દિવસ? બધા મને કયો છે, જવાબ આપો. આદમીનો ડખાનું વેર બાયુ વાળે લેવાય? 3 મહિના ચૈતરભાઈના વાઇફને જેલમાં પૂરી દીધા. મજબૂત માણસ કહેવાય કે 3 મહિના એના ઘરના જેલમાં રહ્યા, તોય આજે આમ આદમી પાર્ટી ઇજ્જતથી ભાજપની સામે લડે છે. દોસ્તો, અમે થાકી એમ નથી, પણ બહુ દોડવી ને એટલે પાણી જોઈને ઓક્સિજન જાજો જોઈએ. અમે એમ કહેવા આવ્યા છે કે અમે દોડતા રહેવાના છીએ, પણ ચૂંટણી આવે ત્યારે થોડોક ઓક્સિજનનો બાટલો આંટી નાખતા રહીએ. થાકી ન જવા જોઈએ. જે થયું છે એ યોગ્ય નથી થયું. પણ આપણે બધાએ જાણવું પડશે કે ભાજપ એટલા માટે આવું કરે છે કે અલગ મલકના જૂઠા ખોટા કાયદાઓ લાવે છે, પબ્લિક હેરાન થાય એવા કાયદાઓ લાવે છે, પણ સામે કોઈ વધે જ નહીં. ભાજપની સામે બોલવા વાળો કોઈ માણસ જ ન વધે. એટલા માટે થઈને તમે જુઓ કે જમીન માપણીનો ઇસ્યુ વર્ષોથી ગુજરાતમાં હાલે છે. હું જયારે પ્રાંત ઓફિસમાં ક્લાર્ક હતો ત્યારથી આ ઇસ્યુ ચાલુ થયો છે. ખોટી જમીન માપણી આખા ગુજરાતમાં કરી છે. કોઈના નકશા ફરી ગયા, કોઈનું ક્ષેત્રફળ બદલાઈ ગયું, કોઈનું નામ બદલાઈ ગયું, કોઈની ચતુર્દિશા બદલાઈ ગઈ. આ વાત સાચી છે કે ખોટી? ભવિષ્યમાં જયારે જમીન છે એ વારસાઈ કરાવી હશે બાળકોના નામે, એના 2 ભાગ પાડવા છે 2 સંતાનોના, કે આપણે જમીન વેચવી હશે, ત્યારે ભયંકર તકલીફ પડવાની છે. છતાંય આજે આપણું કોઈ સાંભળવા વાળું નથી. શું કામ? કે ભાજપ વાળાએ પહેલેથી સગવડ કરી રાખી છે કે અવાજ ઉઠાવવા વાળો કોઈ હશે જ નહીં. કોને જઈને કહેશે ગામ? ક્યાં જઈને અવાજ ઉઠાવશો? ટીડીઓ પાસે જાઓ તો ટીડીઓ કે મામલતદાર પાસે જાઓ, મામલતદાર પાસે જાઓ તો કે પ્રાંત પાસે જાઓ, પ્રાંત પાસે જાઓ તો કે નાયબ વન સંરક્ષકને મળો, વન સંરક્ષક કે GEB માં જાઓ. આમથી આમ ગોથા ખવડાવ્યા કરે છે. આવું સાચું બોલું છું કે ખોટું? મને બધા ખોખારો ખાઈને કહો કે હું સાચું બોલ્યો કે ખોટું બોલ્યો? કોણ લડશે? કોણ બોલશે? તમારે નક્કી કરવાનું છે, તમારા હાથમાં છે. અમે તો નાના માણસો છીએ, અમારી પાસે પૈસા નથી, માથા ભારે માણસો નથી. લડવાની ભગવાને આપેલી હિંમત છે, લડતા રહેવું છે. બસ તમે અમને વાંથી ટેકો આપતા રહેજો. ક્યારેક આવો બધા ચડાવ ઉતાર આવશે. મેં કીધું એમ અમે પોતે હારી ગયા તો શું થયું? જિંદગી થોડા હારી ગયા છે, એક ચૂંટણી હારી ગયા છે. કામ કરતા રહેશું. તમે બધા બેઠેલા જીતાડશો જીવનમાં, ક્યાંય બેસાડશો તમે ધારશો તો. એટલે અમે એમ કહીએ છીએ કે લડવું જરૂરી છે. વારંવાર પેપરો ફૂટે, કોઈ બોલે નહીં. શું કામ? 182 માંથી 156 તો એ બાજુ બેઠા છે. ભાજપમાં લાવે એટલે પહેલા ખૂણામાં લઈ જઈને સાલો ટેપ મારી દે, મોઢા ઉપર સીધો ગાભો મારી દેવાનો, બોલતો નહીં. અને એ સમજીને ન બોલે, કેમ કે મૂંગા રહેવાનું ભાડું મળે છે દર મહિને. જેટલા જાજા મૂંગા રહે આપણા, જેટલા પણ લોકો, કોઈ ખેડૂત નેતા અને કોઈ સમાજના નેતા, બધાને ગોડાઉનમાં ભરી દીધા. કોઈ કઈ બોલતું નથી. પેપરો ફૂટે, મોરબીમાં ક્યારેક દુર્ઘટના થાય, વડોદરામાં છોકરા ડૂબી જાય,
તક્ષશિલામાં 22 છોકરા ઉપરથી સળગીને કૂદી પોતાનો જીવ ગુમાવ્યો. પણ 156 આ બાજુ હોય તો બોલે કોણ? અને કોઈ બોલી ન શકે એવી વ્યવસ્થા ભાજપે કરી છે. એટલે મને એમ લાગે છે કે આપણે બધાએ આ વાત હજારો લોકો સુધી પહોંચાડવી પડશે. ચૂંટણીનું કામ કરશે, નેતાઓ આવશે, નેતા જાશે, પાર્ટીઓ નવી બનશે, પાર્ટી પૂરી થઈ જશે, એક ટર્મ કોક જીતી જશે, બીજી ટર્મ હારી જશે. લોકશાહી ટકવી જોઈએ. માણસ મહત્વનો નથી, લોકશાહી મહત્વની છે એ કહેવા માટે મેં આ ભાજપ લોકશાહી જ નહીં વધવા દે. ચૂંટણીઓ બંધ કરાવી દીધી. એને અખતરો કર્યો. વિસાવદરથી અખતરો ચાલુ કર્યો. આખા દેશમાં ચૂંટણી આવી, વિસાવદરમાં ન આવી. અખતરો કર્યો કે જો ચૂંટણી ન કરીએ, હાલે છે, હાલી ગયું એક વખત તો બીજી 50 વિધાનસભામાં અખતરો કરશે. આપણે ખેડૂત માણસ પેલા એક ખબર નહીં એક સાહ અલગથી વાવવી. નવું બિયારણ આવ્યું હોય તો એક સાહ નવા બિયારણ નો કરીને બાકીનું દર વખતે વાવતા હોય એવું જ હોય ને. ભાજપે અખતરો કર્યો, એક સાહ વાવ્યો છે, સારું કઈ પરિણામ આવશે, સારો ફાલ આવશે, સારી ઉપજ આવશે તો આવતા વર્ષે આખું બિયારણ આ લગાડશે. કે કાંઈ ચૂંટણી જ કરવાની જરૂર નથી. શું કામ? એનો હું તમને દાખલો આપું. રશિયામાં આજે જ ચૂંટણીનું પરિણામ આવ્યું અને રશિયાનો સરમુખ અત્યાર ત્યાંના નરેન્દ્રભાઈ મોદી 89% મત સાથે ચૂંટણી જીતી ગયા. શું કામ? તમામ વિપક્ષને ચૂંટણી દરમિયાન જેલમાં પૂરી દીધા, એક કઈ નેતા બહાર ન રહેવા દીધો અને 89% મત મળ્યા. તમે બધા ગૂગલ કરજો, રશિયા ઇલેક્શન રિઝલ્ટ લખજો ગૂગલમાં. 89% મતથી જીતી ગયા. બધા વિપક્ષ જેલમાં, ચૂંટણી પૂરી થઈ ગઈ, અવકાઠો બાદ. આ યોગ્ય છે ખરું? ગોપાલભાઈને, ચૈતરભાઈને, મનોજભાઈને જેલમાં પૂરી દે એનાથી ગોપાલભાઈને કાંઈ ફરક નહીં પડે, પણ ગામ આખું દુઃખી થશે ને એ વિચારીને આપણે મતદાન કરવાનું છે. કે આપણા માટે બોલવા વાળો માણસ જેલમાં વયો જશે તો બોલશે કોણ? અને કોઈ નહીં બોલે તો હેરાનગતિ વધશે આપણે. એટલા માટે હું વિનંતી કરવા માટે, તમને જાણકારી આપવા માટે આવ્યો છું કે ભાજપે ખોટી રીતે ચૂંટણી રોકી રાખી છે. કોઈ કોર્ટ કચેરીનું કારણ નથી, માત્ર ચૂંટણી હારી જવાના ડરના કારણે. કેમ કે આ વખતે ઇન્ડિયા ગઠબંધન થયું. પહેલા તો મજા લેતા હતા કે કઈ વાંધો નહીં, 3 પાર્ટી લડશે, 2 પાર્ટીમાં મત વેચાઈ જશે એટલે ભાજપ જીતી જશે, આનંદ આવતો હતો. પણ કહેવાય છે ને કે ભાઈ ક્યારેક ઉપરવાળો જે એવા ચમત્કારો કરે છે કે દેશની લોકશાહી બચાવવાની જયારે વાત આવી ત્યારે ઇન્ડિયા ગઠબંધન બન્યું. ઇન્ડિયાની સામે અત્યારે ભાજપને ડર લાગી ગયો છે એટલે ચૂંટણીથી ભાગવા લાગ્યા. જુનાગઢની સીટ જાહેર નથી કરતા લોકસભાની. વિશ્વની કહેવાતી સૌથી મોટી કેડરબેગ પાર્ટી છે તો કરો જાહેર મુહૂર્તિઓ, વાર છે નહીં લાગે. એટલે હું બધાને આજે વિનંતી કરવા માટે આવ્યો છું કે આજુબાજુના બધા ગામમાં તમે વાત પહોંચાડજો કે વિરોધ પક્ષને ખતમ કરી દેવા માટે થઈ અને ભાજપ કરોડો રૂપિયા ખર્ચે છે. આપણે માંડવી લઈને આ માર્કેટમાં જઈએ તો આપણને પૂરો ભાવ ન મળે ટેકાનો. કપાસ લઈ જઈએ તો કપાસનો પૂરો ભાવ ન મળે, પણ ભૂપતને ટેકાના ભાવે ખરીદી લે છે. વાત સાચી છે ખોટી? આપણે મહેનત કરીને ઉગાડેલો કપાસનો ભાવ નથી, કોઈ લેવા વાળું નથી. અને જેને કોઈ દેવા વાળું નહોતું એને મત આપ્યો તો એને લેવા વાળા વધી ગયા. આ પરિસ્થિતિની સામે લડવા માટે અમે હજુય તૈયાર છે. આમ આદમી પાર્ટી હજુય તૈયાર છે, કેમ કે દેશની અંદર કંઈક બદલાવ લાવવો છે, કંઈક વ્યવસ્થા પરિવર્તન કરવું છે, એમાં તમારો સપોર્ટ માંગવા માટે આવ્યા. ભાજપના નેતાઓનો હમણાં એક ગામમાં ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતા ગયા એટલે ગામમાં બધા બેઠા હતા કે ભાઈ નેતાજી આવી ગયા છે, ચૂંટણી છે એટલે બોલો શું છે. એટલે ગામે કીધું કે સાહેબ ગામ તો, નેતાએ કીધું ભાઈ ગામમાં કઈ સમસ્યા હોય તો કયો ભાઈ, શું છે, કઈ કરવાનું છે? એટલે ગામમાં 2 વડીલો ઉભા છે, ગામમાં 2 સમસ્યા છે. તો બોલો કે ચૂંટણી છે, કાંઈ વાંધો નહીં, ચૂંટણી ટાણે તો એ ઝડપી કામ કરે. શું સમસ્યા એ? ગામમાં અમારે કે સાહેબ મહણિયું નથી, શમશાન નથી. એટલે તરત નેતાએ ફોન કાઢે, ફટફટ નંબર લગાવીને, હા ભાઈ કે આ ગામમાં મહણિયું નથી, કઈ રીતનું? એ વાત કરીને કીધું ભાઈ મહણિયું થઈ જશે. બીજું હું કે અમારા ગામમાં ફોનનો ટાવર જ નથી. આવા આવે છે, આવા છે ભાજપ વાળા. ફોનનો ટાવર જ નથી કે ગામમાં કોની યાર વાત કરી લીધી. નેતાએ સીધો મોબાઈલ કાઢ્યો કે મહણિયું નથી ભાઈ, મહણિયું બનાવી નાખજો 1 દિવસમાં. પછી બાબાને કીધું કે બીજો પ્રશ્ન કે આ ક્યાં ટાવર છે? ટાવર ન ખાવો, બીજો પ્રશ્ન એ છે તો કઈક ટાવર આવશે. વગર ટાવરે વાત કરી લીધી. ચૂંટણી ટાણે આવું કરે છે ભાજપ વાળા. આપડી યારે રોડ બની જશે, નાળું બની જશે, અહીંયા દિવાલ બની જશે, વન વિભાગની તાર ફેન્સિંગ ની વાડ થઈ જાય. સિંહ ને રાત ના પાડી દેશું કે આ બાજુ નો આવતો. કેમ? કેમ કે ચૂંટણી છે. ચૂંટણી પછી ભૂંડ આવે, અડધા ગાંધીનગર થી આવે, અડધા આમ જંગલ માંથી આવે. આપણે તો ભૂંડ આરે ધંધો કરો.
એટલે મારું એટલું જ કહેવાનું છે, ચૂંટણી છે એવું કહેશે. આપ તમે જાગૃત છો એટલે કઈ વધારે કહેવાનું નથી, પણ આજની મીટિંગનો વાત એટલી જ છે કે અહીંથી જે કાંઈ તમને સમજાય એ બધા ગામમાં જઈને પહોંચાડવાની જરૂર. અને મારે ભાજપના જે કાંઈ મિત્રો મારે એમની ટીકા નથી કરવી, હું એને વિનંતી કરવા માંગુ છું કે એ બધાને આપણે એમ પૂછે કે તમે કેમ ભાજપને ભાઈ સપોર્ટ કરો છો, કે અમે વિચારધારાને સપોર્ટ કરીએ. આવું કહે છે કે નહીં? હવે ભાજપમાં 60% કોંગ્રેસ વાળા છે, તો તમે કઈ વિચારધારાને સપોર્ટ કરો? ભાજપમાં જ ભાજપ વાળા નથી, તોય પાછો કે હું ભાજપની વિચારધારાને સપોર્ટ કરું, પણ ભાજપમાં જ ભાજપ વાળા નથી તો તમે કોને સપોર્ટ કરો છો? કોંગ્રેસને સપોર્ટ કરે. મારે એટલું ભાજપના જે કઈ મિત્રો આજુબાજુના ગામમાં મારે બે હાથ જોડવા છે કે દેશ માટે થઈને તમે એક વખત ભાજપને વિસાવદરમાં જુનાગઢમાં હરાવો, એનાથી ભાજપનું નુકસાન નહીં થાય પણ દેશનો ફાયદો થશે. એક સીટ ઓછી આવશે તો કઈ ભાજપ વાળાને કોઈ ફરક નહીં પડે. એને ગિફ્ટ સિટીમાં વ્યવસ્થા કરી જ રાખી છે, જે જોઈએ એને કોઈ વાંધો આવે એમ નથી. અને ગાંધીનગરમાં જ ખોલી છે, કેમ કે બધા ભાજપ વાળા ત્યાં ભેગા થાય ને રાતે આનંદ પ્રમોદ ને મજા કરો, ગામ ભલે દુખી થાય. ખોલી છે ને વ્યવસ્થા, ગિફ્ટ સિટીમાં ખોલી. ગાંધીનું ગુજરાત કરતા હતા, ખોલ નાખ્યું તાળું હળું કરીને, કોઈ ખબર ન પડે. એમને પાટીલના હાથે ઉદઘાટન રાખ્યું, જૂના જાણીતા એના હાથે. કોઈ પૂછ્યું કેમ એના હાથે? એને ફાવટ વાળો છે, બોલો એ અનુભવી છે. એટલે આપણે ક્યાંય કઈક અમુક એવું દાર પડાવવો હોય કે આપણે કઈક ગોજલા ખરીદવા હોય તો અનુભવી માણસ ગોતવી, ભાઈ આ ગોજલો લેવાય કે ન લેવાય, આ દારમાં પાણી આવશે. અનુભવી માણસ એને અનુભવી ગોત્યો, અનુભવી માણસ હાથે દુકાન ખોલી. ગામ દુખી છે અને એને દારૂ પીવો છે, અને ગાંધીનગરની હાઈફાઈ હોટલોમાં બેસીને એમને ભાજપ વાળા દારૂ પીવો છે, અને ગામમાં દવા પીવાનો વારો આવ્યો છે. મનો ખોટો ફોર્સ પી જવી પડે એવી હાલત ઊભી થઈ છે. હવે તો એમાંય કે નકલી મોનોકોટોફોસ આવે તેવી ગમે એટલી તો મળતો નથી માણસ. દવામાં નકલી દવા. આજ તમે જો કેટલું નકલી આવ્યું. કેશોદમાં સરકારી દવાખાનામાં હવા વર સુધી એક નકલી ડોક્ટરે નોકરી કરી. કોઈ વાંચ્યું આજનું છાપું? 37 ઓપરેશન કર્યા. મહિલાઓનો ડોક્ટર હતો, ગાયનેક ડોક્ટર. ડિલિવરી કરાવી 37. એક બેન ગુજરી ગયા ને એક છોકરો ગુજરી ગયો. 10મું પાસ ડોક્ટર 1 વર્ષ સરકારી દવાખાનામાં નોકરી કરી ગયો. કોણ બોલશે? ભાજપે ઓલરેડી વ્યવસ્થા કરી છે, બોલે એવો કોઈ વધવો જ ન જોઈએ. બધાને ભાજપમાં લઈ લો, ત્યાં જેલમાં પૂરી દો, એટલે નકલી ડોક્ટરનું કૌભાંડ ખુલે તોય કોઈ બોલે એવો હોવો ન જોઈએ. પણ ભાજપની ગમે એવી મોટી તાકાત હોય, બોલવા વાળા તો આ દેશમાં, આ ગુજરાતમાં રહેશે ને આમ આદમી પાર્ટી વાળા રહેશે. તમે કોઈ રોકી નહીં શકો. તમારી એવી કોઈ જેલ નથી કે અમને પૂરી દઈને અમે બોલતા બંધ થઈ જાય. ખોટું હશે ને વટથી બોલશું. આ ગામના, આ મલકના, આ કાઠિયાવાડના, આ ગુજરાતના ખેડૂતના દીકરા છીએ. અમે તો ધરતીમાંથી ઉભા થયેલા માણસો છીએ, અમારું કાંઈ લૂંટાઈ નથી જવાનું. એટલે અમે તો તમારાથી ડર્યા વગર નિડરતાથી બોલવાના છે. પણ કેશોદમાં નકલી ડોક્ટર, નકલી આઈપીએસ, નકલી આખી સરકારી કચેરી ખુલી ગઈ છોટા ઉદેપુરમાં. અહીં અસલી કચેરીએ તલાટી ન મળે આપણને. ગામમાં અસલી પંચાયત ઓફિસ હશે, છે ને, પણ તલાટી કોઈથી ન દેખાય. જેને બહુ નસીબ હારા હોય, ભાગ હારા હોય, પુણ્ય કર્યા હોય, એને ક્યારેક તલાટી મળે ભાગમાં હોય. અસલી પંચાયતની અંદર ગ્રાન્ટ નો આવે, અસલી પંચાયતમાં તલાટી નો આવે, પણ નકલી કચેરીમાં 44 કરોડની ગ્રાન્ટ આવી. હાવ નકલી ઓફિસ. આપણા ગામનો રોડ બનાવે તો ગ્રાન્ટ નો આવે. વાત સાચી છે કે ખોટી? નકલી કચેરીમાં 44 કરોડની ગ્રાન્ટ આવી અને નકલી વાળાએ હરીફાઈ કરી છે. આ કે હું નકલી કચેરી ખોલું, બીજો કે તો હું નકલી ટોલ નાકું 100 કરોડ રૂપિયા કમાવાનું. નકલી ટોલ નાકું બાજુના ખેતરમાં કાઢી લેવાની. ટોલ નાકામાં જાવ 150 રૂપિયા થતો હોય, આ બાજુ 70 આપવાના. વગર રોકાણનો ધંધો. અને આપણે અહીંયા આપણા ખેતરની એ બાજુ નકલી ટોલ નાકા ખોલવા વાળાને કોઈ પકડવા તૈયાર નથી. પેપર ફોડવા વાળાને કોઈ પકડતું નથી. ચોરી કરવા વાળા, નકલી આઈપીએસ, નકલી પોલીસ, નકલી ડોક્ટર, નકલી સીએમઓ ના અધિકારી બનવા વાળાને કોઈ કઈ કહેતું નથી. પણ આપણા ખેતરમાં જંગલી કોઈ જનાવર આવ્યું હોય, સહેજ આપણે કઈક એને કર્યું હોય તો આખું જંગલ ખાતું આપણા ગામમાં આવીને પકડીને લઈને વહી જાય છે કે નહીં? વાત સાચી છે કે ખોટી? મારી દોસ્તો એટલી જ વિનંતી છે કે લોકશાહી માટે, ભારતની અંદર લોકોનું રાજ કાયમ રાખવા માટે બોલવા વાળાની જરૂર પડશે. બોલવા વાળાને જીવતા રાખવાનું કામ તમારા બધાના હાથમાં છે. હું ધારું તો હું એમ કહી દઉં હું મોટો નેતા એમ ન બને, પણ બોલવા વાળાને સમાજની અંદર ટકાવી રાખવાનું
એ છોડ મોટો થાય એ જાળવી રાખવાનું કામ તમારા બધાનું છે. હું આશાએ રાખું છું ને વિનંતી કરું છું કે બધાને કહેજો કે બોલવા વાળાને જીવતા રાખે. ભાજપે તો મિશન લીધું છે કોઈ બોલવા વાળા વધવા નથી દેવો. તમારે બધાને જીવતા રાખવાના છે. બોલવા વાળા રહેશે તો ક્યારેક ક્યાંક સારું થશે. અને છેલ્લે 2-3 વાત કહી દઉં કે આજે લોકસભાની ચૂંટણી છે. એ લોકસભાની ચૂંટણીમાં મોટા મોટા મુદ્દાઓ આવશે. પાકિસ્તાનમાં આમ થઈ ગયું, અફઘાનિસ્તાનમાં આમ થઈ ગયું, કેરળમાં આમ છે. આ આપણા ગામની સીમનો મુદ્દો ક્યારેય નહીં આવે. ઓરું નહીં બતાવે, કેમ કે ઓરામાં આપણને ખબર હોય કે આ ખોટું બોલે ભાજપ વાળો, એટલે આઘાના મુદ્દા લાવે. ત્યાં કોણ જોવા ગયું? તમે ક્યારેય કોઈ ભાજપ વાળાને નજીકનો મુદ્દો બોલતા નહીં સાંભળો કે ગામમાં નાળું નથી, કે રોડ નથી, તલાટી નથી આવતો, જંગલ ખાતાનો ત્રાસ છે, જીબી વાળા માનતા નથી. એ મુદ્દા નહીં બોલે, કેમ કે એમાં આપણને તરત ખબર પડી જાય કે તું ખોટું બોલે. એટલે એમ કે કેરળમાં બહુ તકલીફ છે એટલે અહીં ભરડિયા મત દઈ દેજો ભાજપ. તો કેરળ વાળા શું કરશે? આપણે ભાજપને મત દઈ દેશું તો. એટલે એક સાવચેતી એ રાખવાની, કોઈ ભાજપનો માણસ મળે તો એને કહેવાનું ઓરી વાત કે નજીકનું કે કઈ આગળનું અમારે નથી સાંભળવું. એ ન્યાનું ઈ લોકો જોઈ લે. ન્યાય જનતા તો છે જ ને. વાત સાચી છે કે ખોટી? આગળની વાતો કરનારાથી ચેતવું. અને ભાજપના મિત્રોને હું એ વિનંતી કરતો હતો કે ભાઈ દેશ માટે એક વખત તમે 156 માંથી કદાચ એક સીટ નહીં આવે, ભાજપને શું ફરક પડે? પણ આપણે ત્યાં ગામડામાં ઓલી મારકની ભેંસ હોય ને એને ડેરો નાખવો પડે. એમ 156 ની મારકની ભેંસને એ કઈ વિસાવદરથી ડેરો નાખો ને તો થોડુંક વ્યવસ્થિત રહે એવું મને લાગે. ડેરો જ કે ને આ બાજુ શું કે છે? ડેરો તો નાખવો પડે, નકર વટકે. આ 156 વાળા વટક્યા છે. અમે એવી વિનંતી કરવા આવ્યા છીએ જયારે ચૂંટણી આવે ત્યારે હરખો ડેરો નાખજો ને થોડોક લાંબો નાખજો એટલે હલવો ન હોય ડેરો. બહુ ફાટા પડે છે. અને આમ જોઈએ તો સરકાર વહુકી ગઈ. 30 વર્ષથી એમના હાલે છે. એને એમાં પછી કે તમે હજુ 10 વર્ષ વધારે લાવશો તો એમાં કઈ થવાનું નથી. માજનમાં મૂકે એવું થઈ ગયું છે. એકવાર મૂક્યો, પ્રયાસ કર્યો, પણ ભગવાને જે કાંઈ ધાર્યું હોય. અમે મેદાન નથી છોડ્યું. આમ આદમી પાર્ટીના આ બધા જે બેઠા એ લોકો ક્યાંય ભાગી નથી ગયા, ભવિષ્યમાં ક્યાંય ભાગવાનું નથી. ચૂંટાઈ ગયા એ વયા ગયા છે, પણ હારી ગયેલા એ ઊભા છે. તો ફરી એક વખત તમારા આશીર્વાદ, તમારો પ્રેમ અમને મળશે એવી અમે આશા રાખીએ છીએ.